આ ભય હોવો જોઈએ. કયો ભય? કે ઘરે જઈશ તો મારો બાપ મને વઢશે, આ મને શોભે નહીં. જો મારા પિતાને ખબર પડશે તો વઢશે, એનો ભય હોય ને. છોકરા ક્યાંક કોઈ પણ કુકર્મ કરતા પહેલા વિચાર કરે, ઈ નો કરાય, ઈ નો કરાય. મારા બાપ સામે મારે આંખ સામે આંખ મિલાવીને ઊભું રહેવું છે. મારા બાપ સામે મારું મસ્તક એ શરમથી ઝૂકી જાય, હું એવું ક્યારેય ઈચ્છતો નથી. એમ યાદ રાખજો, આપણા લૌકિક જીવનમાં પણ આટલી તકેદારી રાખતા હોય તો યાદ રાખજો, જેને તમને ને મને મોકલા છે એ પરમાત્મા પણ આપણો જગતનો પિતા છે સાહેબ, એ જગતનો બાપ છે. એને તમને મને મોકલા છે, એવું કહીને મોકલા છે કે હું તને કર્મ કરવામાં તને સ્વતંત્રતા આપું છું. ધ્યાન દેના, ગીતાનું સૂત્ર છે. સ્વતંત્રતા કૃષ્ણે બધાને આપી છે કે બધાય તમે સ્વતંત્ર છો કર્મ કરવામાં. જાઓ જો ચાહે વો કરો, લેકિન યાદ રાખના કર્મ કરતા કરતા એટલું યાદ રાખજો, બધાય ભોગવવામાં બધાય પરતંત્ર છો, આ ભૂલતા નહીં. પછી એમાં તમારું નહીં ચાલે, એમાં મારું ચાલશે. इसलिए जो भी करो वो परिणाम की, जो परिणाम मिले उनको याद रखकर कर्म करो साहब, ये कभी मत भूलो.